નવસારીના કુવારા વિસ્તારમાં એક એડવોકેટ પર હુમલો કરવામાં આવ્યો હતો। નજીવી બાબતે બોલાચાલી થતા એડવોકેટ પર હુમલો કરવામાં આવ્યો હતો। એડવોકેટ સાથે રોડ પર ખુલ્લા હાથની મારામારી થઈ હતી। આથી એડવોકેટને ઈજા થઈ હતી, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે રીતે એક એડવોકેટ પર મારામારી થઈ રહી છે। લોકોનું ટોળા વડે એક એડવોકેટને માર મારવામાં આવી રહ્યો છે। નવસારીમાં એક વકીલ પર જાહેરમાં હુમલો થવાની ઘટના સામે આવી છે। નવસારીના કુવારા વિસ્તારમાં એક એડવોકેટને એક ટોળા દ્વારા જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે, જેના કારણે એડવોકેટને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં હાલમાં ખસેડવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે નવસારીના કુવારા વિસ્તારમાં જે રીતે એક એડવોકેટ પર જાહેર જનતા દ્વારા માર મારવામાં આવી રહ્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે આપણી સાથે રાકેશ સોલંકી જોડાઈ ગયા છે। તો રાકેશ, જે રીતે ખુલ્લેઆમ વકીલને માર મારવામાં આવી રહ્યો છે, શું છે સમગ્ર ઘટના? સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાર્કિંગ મુદ્દે ઘટના બની હતી। પાર્કિંગને લઈને વકીલની ગાડી જે પાર્કિંગ કરવામાં આવી હતી, પાર્કિંગને લઈને સત્તામાં બોલાચાલી થઈ હતી ને તે બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને જે ટોળું છે તે પબ્લિક સમગ્ર ટોળું વકીલ પર તૂટી પડ્યું હતું ને વકીલને છૂટતા હાથે જે મારામારી કહેવાય તે મારામારી શરૂ થઈ ગઈ હતી, પણ બચાવ પક્ષે કોઈ આવી ન હતું। એ ટોળાએ વકીલને આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે પર જે વકીલનો હુમલો છે, વકીલ પર હુમલો કરવામાં આવ્યો છે, તે બેહદ ટોળાએ છૂટતા હાથે મારામારી કરી છે, જેને લઈને વકીલ દુવિધામાં મુકાયા હતા। હેમાંગીની સમગ્ર માહિતી બદલ આભાર।